નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ ઊંડો સવાલ પૂછીએ. શું કોઈ સ્ત્રીના કામનું, ખાસ કરીને એક માતાના યોગદાનનું સાચું મૂલ્ય ક્યારે પૈસામાં માપી શકાય ખરું? એક માતા તરીકે, એક સ્ત્રી તરીકે એના યોગદાનનું સાચું મૂલ્ય છે શું? શું એને પૈસાથી માપી શકાય? તો લેખની શરૂઆત થાય છે એક ખૂબ જ અંગત સંઘર્ષથી. આ એ સંઘર્ષ છે જે કામકાજી માતાના મનમાં સતત ચાલતો રહે છે. એક એવી ગણમથલ જે ઘણીવાર કોઈને દેખાતી નથી. આ વાક્ય એ સીધું જ હૃદયને સ્પર્શી જાય છે, નહીં? એ અપરાધભાવની વાત કરે છે જે દરેક કામકાજી માતા અનુભવે છે, જ્યારે પોતાના સપના અને પરિવારની જરૂરિયાતો આ બંને વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરતી હોય છે. સમય બદલાયો છે અને સાથે સાથે જવાબદારીઓ પણ. આજની કામકાજી માતા માટે કામ ખરેખર ક્યારે પૂરું થતું જ નથી. એ ઘર અને ઓફિસ બંને મોરચે સતત એક નાજુક સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પણ અહીંથી આ લેખ એક ખૂબ જ શક્તિશાળી વળાંક લે છે. એ આ સંઘર્ષને અપરાધભાવ કે ગિલ્ટ તરીકે નહીં, પણ હિંમત અને બહાદુરીના પ્રતીક તરીકે જોવાની વાત કરે છે. આ એક મોટો શિફ્ટ છે. અહીં લેખક એકદમ ક્રાંતિકારી વિચાર મૂકે છે. એમનું કહેવું છે કે આ જે અપરાધભાવ કે પસ્તાવો છે ને, એ કોઈ નબળાઈ નથી. અરે, એ તો આજના જમાનાની જવાબદારીઓનો સામનો કરવાની અપાર બહાદુરીનું પ્રતીક છે. વાહ! આ રૂપક કેટલું અદ્ભુત છે. આ કોઈ પીડિતનું ચિત્ર નથી. આ એક યોદ્ધાનું ચિત્ર છે. એક એવી યોદ્ધા જે પોતાના બાળકના ભવિષ્ય માટે અને પોતાના પરિવારની સુખાકારી માટે, બંને માટે જીવનના યુદ્ધમાં લડી રહી છે. સાચી વાત છે. આ રોજિંદી બહાદુરી માટે કદાચ કોઈ મેડલ કે સન્માન નથી મળતા, પણ લેખક સ્પષ્ટ કરે છે કે આ બલિદાન આ જ તો પરિવારની સમૃદ્ધિનો સાચો પાયો છે, અને એટલે જ એ સર્વોચ્ચ સન્માનને પાત્ર છે. એનું મૂલ્ય પૈસા કે બજારની કોઈ પણ વસ્તુ કરતાં અનેક ગણું વધારે છે. એ એક એવી કરન્સી છે જેને માપી શકાતી નથી. અહીં બીજો એક શક્તિશાળી રૂપક આવે છે. આ વાક્ય આપણને પગારના આંકડાથી આગળ વિચારવા પર મજબૂર કરે છે. તો આ મજબૂત કરન્સી એટલે સમર્પણ, ત્યાગ અને પરિવારની સુખાકારી માટે કરેલી મહેનત. એનું મૂલ્ય બજારના રૂપિયાથી ઘણું વધારે છે, કેમ કે એ પરિવારના પાયાને, એના ભવિષ્યને મજબૂત બનાવે છે. હવે આપણે આ લેખના સૌથી સુંદર અને સૌથી ક્રિએટિવ ભાગ પર આવીએ છીએ. અહીં લેખકે શબ્દોની એવી રમત કરી છે ને, જે પરિવાર શબ્દનો સાચો અર્થ અને એનું હૃદય શું છે એ સમજાવે છે. તો પહેલો શબ્દ છે પરી, જેનો અર્થ આપણે સમજી શકીએ છીએ એક સ્ત્રી. અને એમાં જોડાય છે બીજો શબ્દ વાર, એટલે કે અઠવાડિયાના બધા જ દિવસો. અને જ્યારે આ પરી અને વાર જોડાય છે, ત્યારે કયો શબ્દ બને છે? બિલકુલ સાચું, પરિવાર. કેટલો અદ્ભુત વિચાર છે કે શબ્દોની અંદર જ પરિવારનો સાચો અર્થ છુપાયેલો છે. જ્યારે એક સ્ત્રી અઠવાડિયાના બધા જ દિવસોની એટલે કે વારની જવાબદારી પોતાના ખભા પર લે છે, ત્યારે જ એક સાચા પરિવારનું સર્જન થાય છે. આ વિચાર પરિવારમાં સ્ત્રીના કેન્દ્રીય સ્થાનને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે. અને આથી જ લેખક આ નિષ્કર્ષ પર આવે છે કે દરેક સ્ત્રીનું યોગદાન, ભલે તે ઘરની અંદર હોય કે ઓફિસમાં, એ ખરેખર અમૂલ્ય છે. એનું કોઈ મૂલ્ય આંકી જ ન શકાય. અને અંતે આ લેખન નારી શક્તિને, એમના બલિદાન, એમની હિંમત અને એમના આ અમૂલ્ય યોગદાનને એક ગૌરવપૂર્ણ વંદન સાથે સમાપ્ત થાય છે. આખું વિશ્લેષણ આપણને એક અંતિમ પ્રશ્ન સાથે છોડી જાય છે. આપણા જીવનમાં આપણે એવા મૂલ્યને કેવી રીતે ઓળખી શકીએ અને સન્માન આપી શકીએ, જે પૈસા કે આંકડાઓમાં માપી શકાતું નથી? આના પર ખરેખર વિચારવા જેવું છે.